ભાવનગરમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા। ભડભીડ ટોલનાકા પાસે સર્જાયો અકસ્માત। કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા જીવલેણ ટક્કર થઈ। પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા। હોસ્પિટલ ખાતે મૃતકોના પરિજનો એકત્ર થયા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, જે અકસ્માત સર્જાયો છે, 3 લોકોના મોત થયા, શું વધુ વિગતો? બિલકુલ, જો વાત કરીએ તો ભાવનગર નજીક ભડભીડ જે ટોલ નાકું છે તે ટોલ નાકા પાસે મોડી રાત્રિના ગંભીર જે અકસ્માત છે તે અકસ્માત સર્જાયો છે। કહી શકાય કે કંડક્ટરની પાછળ ફોર વ્હીલ ઘૂસી જતા ચોક્કસથી 3 વ્યક્તિઓ છે તે કારમાં સવાર હતા। તેના કરુણ જે છે તે મોત નીપજ્યા છે। ફોર વ્હીલમાં સવાર વિરેન્દ્રસિંહ, કિરીટસિંહ સરવૈયા, બળભદ્રસિંહ, રણજીતસિંહ ચુડાસમા અને ઇમ્તિયાઝ મલિક જે છે તેઓનો સમાવેશ થાય છે। આ તમામના જે ડેડ બોડી છે તેઓને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, પીએમ માટે ખસેડવામાં આવે છે। પોલીસ દ્વારા જે છે તે તજવીજ હાથ ધરવામાં આવી છે। મિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।